એ ભાઈ હું આપણે શેરીમાં ગણપતિ દાદા લાવવાના છે કે નહીં? તેમ જો ઘરમાં સુરમન લાડવા બનાવીને નાખી. લાય સામાન લઈ આવ બધો. હા તારે તો કેવું જ છે ને, લાય સામાન લઈ આવું તો લાડવા બનાવી નાખું. આમ જો ત્યાં છે ને જે ઝારવા આવે ને તારે ખાઈ લેવાના. મૂળ તો તારે ખાવાથી મતલબ છે કે? હા ભાઈ, મારે તો ખાવાથી જ મતલબ, ઝારવાની કાંઈ ગણતરી બહુ હોય નહીં આપણે. હા ઉલટા હજી હવારના વાટ જોઈ રહ્યા, કોઈ કહેવા નથી આવ્યું, બોલાવવા નથી આવ્યું. આ ગણપતિ દાદાને લાવશે કારે? ભાઈ વાહન બંધાવા જાવ ને એટલે વાર લાગે. આ તો વાતો નહીં. આ આવ્યા. એ ભાઈ સાહેબ, તમને હું શેરીમાં કાંઈક આયોજન હોય તો ઠેઠ ઘરે લેવા આવવાના? ના પણ કાંઈક નક્કી તો થવું જોઈએ ને કે ક્યાં ભેગું થવું, એમ કહેવું જોઈએ ને. તો એમ ન્યા આવીએ બી નવરા જ બેઠા છીએ. હા, જે તો માયકમાં જાહેરાત કરી હતી સવારે 10 વાગ્યાનું મુહૂર્ત છે એમ. યા બધું તો કીધું તું તો તમે બે હુઈ ગયા છો. ના ગાંડાને નહીં સંભળાણો હોય, નકર તો કારનો કહી દે મને ઈ. હવે મુહૂર્ત હતું 10 વાગ્યાનું, ગણપતિ બાપાને લેવા જવાના છે. હાલો આ ચાલો બધાને કહી આવો કે બધા આવે છે ક્યાં છે? બધા શેરીમાં ઉભા, તમારી બેની વાટે જ ઉભા. એ ગાંડા તો હાલને અમથો આટા મારતો હોય, આ પોતો હોળતોય નથી આયા. હાલો. હાલો લે કેમ ખબર બે તો ભાષો? એલા ક્યાં રૂના વાટે ઉભા ગજુભાઈ ગયા છે ઓલા ઉના દાદાને એને કેવા. હવે આવે ત્યારે થાય ને, જો એકલા એકલા વહી જાવ ને તો ઈ પાછા રી ધોકો કરશે. એ વાત છે. ઉના દાદા પછી વહેલો વહી આવાય તો. અરે હાજુનું બધાને કીધું હશે, ઈ બે ભાઈ છે ને ગમે આયોજન કરો ને મોડા જ હોય. આજુ નામ લીધું ને આવ્યા. હાલો હવે બધા આવી ગયા ને? હા બધા આવી જ ગયા. હવે હું આ પછી આમાં વાટે રહેવામાં તો ઓલો નો આવ્યો ને ઓલો નો આવ્યો ને ઈ પછી હાંજ પડે. હા, હા. ભાઈ પત્રી નથી આવો, વાટે રહ્યો. ઈ સાલુમાં જોડાઈ જાય. આપણે હાલો હા તો હાલો. હા બરોબર છે. ગણપત દાદાની જય બોલાવો હવે. એ ભાઈ હું બોલી નાખું. બોલો ગણપતિ માત કી જય. તૈયાર છે. ડોબા રેખો મુહૂર્તમાં જ બાછી મેર્યું. આય ગાંડા. ઓય બાપા. એ ભાઈ આ બધા પણ મારે હું કામ મને? પણ મારે જ ને તને આ ગણપતિ દાદાની જય બોલાવાની એમ બોલાવે. ગણપતિ માં તકી તું એમ બોલ્યો. એ ભાઈ તો મને એમ આવડે તો હું એમ બોલી ગયો. ગણપતિ દાદા આવે, ગણપતિ બાપા આવે, માતાજી. હા ગજુડા તું જય બોલાવે, એના રતું ન બોલતો. બોલો ગણપતિ બાપાની જય. હલો હવે હાલો તો હવે ડિસ્કો કરતા કરતા છે ને આપણે ઠેકાણે પહોંચી જાવી. એ કીધું ભાઈ ઓલાને હુકમ લાવે એને કેવું વગાડવાનું ચાલુ કરે એમ. એ ચાલુ કર. હા. એમ વાગે એમ હુલ્યો કરો તો ફાટા હુલ્યો મારો તો ઠીકા હુલ્યો મારો તો. હાલા યા મસ્તીમાં હાલે. હરકો ડિસ્કો કરતો હોય તો મને આટલું વાગતો થાય. તો મારે ડિસ્કો જ નથી કરવો. ડિસ્કો તો કરવાનો છે, તો ઘર ભાંગી ગયો હોય ને તો નકામું થાય. આ છે ને રોડ કહેવાય, એટલે હરખી રીતે બધા એક એક ડિસ્કો કરો, જુદા જુદા એમ નિરાજ હાલો. કરો શરૂ. થાકી ગયો ને? નાગડી આવી નાગડી. બાબા હાલો. આગળ. ગણપતિ બાપા બોલો તો ખરી. બોલો. ગણપતિ બાપા ગણપતિ બાપા હીરો. ગણપતિ કે જય જયકાર. ગણપતિ કે જય જયકાર. ગણપતિ બાપા હીરો. ગણપતિ બાપા હીરો. એવું નતા પડતા નહીં. અરે નહીં પડું ભાઈ, પછી બતા બતા પકડી રાખો. સરખી રીતે. હાલો. એક દો તીન ચાર. ગણપતિ નો જય જયકાર. ગણપતિ બાપા મોરયા. ગણપતિ બાપા મોરયા.
ખાવા લાવજો પાછા. અરે આપણે હવે ભોગવા જ આવ્યા છીએ ભથુભાઈ. આહા. જાજો જાજો જાજો. આવજો આગળ જાવજો થોડું. જાવ દે જી જાવ દે. બાકી જીગા દાદા ટાયર નીચે લઈ લેજો કાઈ કામ નથી. બા. ઉતરો ના દાદા. આવી ગયું જો આપણું ઠેકાણું. હાશ. હાલો હાલો આવી જાઓ. હાલો ઉના દાદા હઉ. અમથાય ડિસ્કો કરીને થાકી ગયા તા. આ નીકળ્યો ને ટ્રેક્ટર વાળો એમાં કામ થઈ ગયું. ગણપતિ બાપાના ટ્રેક્ટર માં લાવ્યા લ્યો. હા હા હવે હાલો હવે હેઠે ઉતારી લઈ જઈએ અંદર હવે. હાલો ઉતરાવો. હાલો ઓ ગણપતિ બાપાની. જો અરે કાંઈ નો થાય આ ગાંડા આ આનંદ લાગે. થયો જોજો. અરે નો મેકવી ભાઈ. બોલો ગણપતિ બાપાની જય. હા ભથુભાઈ લાડવા લઈ આવો જાઓ. હા ઓલે જાવ લેતો આવો. હા જાઓ. આજ પહેલો દિવસ છે એટલે થાળ તો ધરવો જ પડશે. હા તો ધરવા જ પડશે ને. અને એક વાત સમજો હંતા હવે અહીંયા છે ને એક જણાને કે બે જણાને કોણ ધ્યાન રાખશે ગણપતિ દાદાને હાજે બોલો. એ હું હે ને દિવસે ધ્યાન રાખી ચાલો. તું ડોબા સાનો મનો બેઠ ને. દિવસે હું બધા થાળ ધરવા આવે એટલે તાર ખાવું એટલે દિવસે. એ ગજુભાઈ આમ છે ને દીમાં 5 દાન થાળ ધરવાના એમ ગામમાં જાહેર કરી દીજો હો. ના જો ઉના દાદા હું કહું બધાય છે ને એક જણાનો વારો રાખવી દી ને રાત રહેવાનું. હા આમ અહીંયા કામ કર આજ રાતે છે ને તારા વાળા રહેવાનો હા તો વાંધો નહીં હું રહી જાય. બરોબર ને. બીજે દિવસ પછી ઝીણ્યો ખબરી હું હા ભાઈ આમ જાઓ ભથુભાઈ આવી જાય. લાવો જલ્દી ઝપટ કરી. એ તું અહીંયા જલ્દી ખરી તું માર ખાશો મારા હાથના. ગણપતિ દાદાને સંભાળી ગયો. હા જો હું કહું અરે ખુલ્લા તો કરી ને પેલા લાડવા પણ ભાઈ આમ એ ભાંગલા હોય તો લાવો તો ગજુભાઈ. એટલે તું ઘડી ખાસ શનિ બની તું ભાઈ સોખા ગીના છે ને. અરે ચોખ્ખા ઘીના છે ઉના દાદા. હા તો વાંધો નહીં. હવે છે ને જો પતુભાઈ આપણે જે રાતે રહેવાનું છે ને એ નક્કી થઈ ગયું છે. એક જણાને રહેવું પડે અહીંયા આપણે બરોબર. હા તો કાંઈ વાંધો નહીં. અને આ ભાઈ રાતે રહે ગુજરો. રોજ વાત આપી દેવાના એક ના. હા આપી દીધા. છેલ્લા દિવસે તમારો વારો આવ્યો. હા તો કાંઈ વાંધો નહીં. અને જો હું કહું છેલ્લા દિવસે આપણે બટુક ભોજન નું આયોજન કરવી તો જરી કઈ નહીં. એ પતુભાઈ બટક ભોજન રાખવું જોઈએ. તમે તો હાવ કેવા માણસો છો. છોકરાને ખવડાવવું જોવે. આપણે ક્યાં ખાવું? નાના છોકરાઓને ખવડાવું ને તો બધાય છે ને 2,000 નો ફાળો લખાઈ ગયો. હાલો જોયું ગાંડા હું છે ને એટલે ના પાડતો તો આ છે ને પૈસા માંથી કટકી કરી જાય છે દાદા વખતે. એ ગજુ એવું ન કરતો હોય તો એમ ફાળો આપશું. નહીં પણ બધા હારે જ સેવી ને. બરોબર છે. આપણે છે ને રોકડી રકમ નહીં આપણે સીધું મટીરિયલ લખાવો મટીરિયલ એટલે કોઈની જરૂર જ ન પડે ને. બરાબર. હા મટીરિયલ લઈને આવે. એ ઉભા રહો. તમે શું લખાવો છો બોલો. આપણો મીઠો લીમડો. હવે એ મીઠા લીમડા ને શું કરવો? કાંઈ દાળ નથી બનાવવાની. હા અને એ મીઠો લીમડો એ કઈ ફાળો કેવાય? હે હા કેટલી ઉંમર થઈ હજી ભાન નથી પડતી. બટુક ભોજન માં દાળ ને એવું ન ખાવાનું હોય. હા પછી ને 1 કિલો ચોખા મારા. હે ભાતે નથી કરવાના. એ છોકરાને એ ભાત ને એવું ન ભાવે. પતુભાઈ તમે બોલો. એ ગજુભાઈ હું કઉ છું લાડવા છે ને મારી તરફથી ઈ તે કળીના. અરે વાહ વાહ એ ખબરી બોલ હાલ તું. હવે ખર્ચા ભેગો ખર્ચો આપણે બોલી જાય. તમે જો લાડવા આપતા હોવ તો સેવ અમારા તરફથી. અરે વાહ ભાઈ હા જો લાડવાને સેવનું થઈ ગયું. એ મારી તરફથી હે ને 2 મણ કાજુ કતરી. એ કાલુ પડો મને. બોલો ઉના દાદા ની નાય હું નહીં. અરે હું નહીં હતી ને કાચું કતરી કેટલા રૂપિયા થાય તમને ખબર પડે. આને હું ભાન છે ગાંડાને એવું કાંઈ નથી ભાઈ. કાજુ કતરી ને એવું નહીં આપી. એ ઉના દાદા એમ બોલ્યા ફરે એમ થોડું હાલે કા ગજુભાઈ? બરાબર ના લે ભતુભાઈ તો બોલી જાય કે હું એ બધું દેવા બેવું. કાજુ કતરી રૂપિયા કેટલા રૂપિયાની કિલો કોઈને ખબર છે તમને? એ કેમ ખાવી? એ ભાઈ ગામમાં વટ પડી જાય તારો. આપણે કાંઈ વટ પાડવો નથી ગાંડા. આમ જોવો જે મટીરિયલમાં કાંઈ ઘટતું છે ને તો તમે તારે થોડું ઘણું હું સહાય કરી પણ કાજુ કતરીનું બંધ રાખી દેવાનું છે. તો ઉના દાદા એક કામ કરો ભૂંગળાનું તમે માથે લઈ લો બટેટાનું હું માથે લઈ લો. હા બસ ઈ બરોબર. બરોબર ને? ભૂંગળા બટેટા લાડવા ને કળી ને એવું કરી નાખવી. હા ઈ છોકરાને ગમે લ્યો. બધું થઈ ગયું ને લાવો લાડુ. ઓય, ઉભો રે. હવે જો ગણપત દાદાને આપણે ધારી દીધા છે. હવે બધા આપણે પગે લાગી લઈ અને પછી પરસાદી ખાઈને છૂટા ખાઈ. હવે ઘડીક આંખો બંધ કરીને ગણપતિ બાપાનું નામ લેવી ત્યાં ઈ થાળ જમી લે. હા એ બધાય પ્રાર્થના કરી લીધી? હા તો બોલો બધાય. જો કા હું એટલે કેતો તો ગાંડા ને અહીંયા કોઈ દી લાવતા જ નહીં.
આમ જો જાય ગાંડો થાળી લઈને જાય આખી લાડવાની. હા, તારી જાતને ગાંડા એવું ન કરાય છે. ગણપતિ દાદાને ઝારા થાતી ત્યાં તો હું પડી ગયો. હવે જો ઉના દાદા તમારે આવવું હોય ને તો ભલે, બાકી જ્યાં સુધી ગણપતિ બાપા આયા છે ને ત્યાં સુધી ગાંડા ને આયા ન ગળવા દેતા.